ધૂળેટીના રંગોમાં દુઃખદ અંત. પાનસરા પાસે કીમ નદીમાં 3 યુવાનો ડૂબ્યા. સુરત જિલ્લામાં પાનસરા નજીક ધૂળેટીના તહેવારના આનંદ વચ્ચે દુર્ઘટના શોકમાં ફેરવાઈ. ધૂળેટીના રંગોમાં રંગાઈને કીમ નદીમાં નાહવા પડેલા 3 પરપ્રાંતીય યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા દુર્ભાગ્યે તેમનું ડૂબીને મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વિસ્તારની ફેક્ટરીમાં જ કામ કરતા શ્રમજીવી યુવાનોને ધૂળેટી નિમિત્તે રજા હોવાથી તેઓ મિત્રો સાથે રંગોત્સવ ઉજવી રહ્યા હતા. રંગ રમ્યા બાદ નજીકમાં આવેલી પાનસરા મોટા બોરસરા ગામની હદમાંથી પસાર થતી કીમ નદીમાં નાહવા પડ્યા, પરંતુ નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા 3 યુવાનો પાણીમાં તણાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પાલોદ પોલીસ ચોકીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો. તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરાતા 3 યુવાનોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકો પરપ્રાંતીય મજૂરો હતા અને નજીકની ફેક્ટરીમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. હાલ સુધી 3ના નામ જાણી શકાયા નથી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ધૂળેટીના તહેવાર વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવ અંગે વધુ તપાસ પાલોદ પોલીસ ચોકીના જમાદાર અશોકભાઈ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.